જય હિન્દ મિત્રો. પોલીસ પાઠશાળા યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે પોલીસનું અમદાવાદ સિવિલ ખાતે મેડિકલ હતું, તો ઘણા લોકોને પ્રશ્નો હોય છે મેડિકલ અંગેના અને એની પ્રોસેસના. તો મેડિકલની જે કંઈ પણ પ્રોસેસ છે, જે કંઈ પણ માહિતી છે, એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. તો વિડીયોને અંત સુધી જોજો, બધી માહિતી તમને મળી જશે. હવે અહીંયા હોસ્પિટલમાં જે કંઈ પણ ડોક્યુમેન્ટ સાથે લઈને આવવાના છે એની વાત કરી દઉં. તો એસપી ઓફિસ ખાતેથી જે આ અરજી આપી છે આવા પ્રકારની, એ અરજી અને એની સાથે એક આધાર કાર્ડની ઝેરોક્સ. અમદાવાદ સોલા સિવિલ ખાતે આ 2 ડોક્યુમેન્ટ માંગે છે કેસ કાઢવા માટે. આ 2 ડોક્યુમેન્ટ લઈને તમે જશો એટલે ત્યાં તમને કેસ કાઢી આપશે. તો કેસ કઢાવવા માટે જ્યારે તમે સવારે આવો એટલે તમારે ત્રીજા માળે જવું પડશે. ત્રીજા માળે જ આરએમઓની ઓફિસ આવેલી છે. એ આરએમઓની ઓફિસની એક્ઝેક્ટ સામેથી તમને કેસ કાઢી આપશે અને એની સાથે જ તમને એક ફોર્મ આપશે. એમાં બધા અલગ અલગ વિભાગ લખેલા જ હશે અને એની બાજુમાં રૂમ નંબર પણ લખેલો હશે. તો એ પ્રમાણે પછી તમારે બધા વિભાગમાં જવાનું અને મેડિકલ કરાવીને ત્યાંના ડૉક્ટરના સહી અને સિક્કા કરાવી લેવાના. તો મિત્રો આજે આપણું મેડિકલ કમ્પ્લીટ થઈ ગયું છે. હજુ સરકારી સહી લાગી ગઈ છે અંગૂઠામાં. તો અંદર કેવી રીતે મેડિકલ થાય છે, કયા વિભાગમાં કેવી રીતે તપાસ કરવામાં આવે છે, એ બધાની સંપૂર્ણ માહિતી હું તમને બોર્ડ વર્ક દ્વારા સમજાવી દઈશ. તો ચાલો આપણે બોર્ડમાં સમજી લઈએ કે મેડિકલ કેવી રીતે થાય છે અને મારો અનુભવ કેવો છે. તો આપણું મેડિકલ હતું સોલા સિવિલ અમદાવાદ ખાતે. હવે ત્યાંની જે પ્રોસેસ છે, ત્યાં કયા કયા વિભાગમાં કેવી રીતે ચેક થાય છે, એની સંપૂર્ણ પ્રોસેસ, કયા રૂમમાં જવાનું, કયા વિભાગમાં કેવી રીતે ચેક થાય છે, એ હું તમને આવી રીતે બોર્ડ પર લખીને સમજાવીશ. અને તો પણ જો કોઈને કન્ફ્યુઝન રહી જાય તો એ કમેન્ટમાં જણાવજો, ત્યાં હું એમને જવાબ આપી દઈશ. તો સૌપ્રથમ છે લેબોરેટરી એક્ઝામ, જે રૂમ નંબર 5માં જવાનું હોય છે. હવે આમાં કેવું હોય, તમારે સેમ્પલ આપવાનું હોય બ્લડ અને યુરિનના. એમાં તમારું હિમોગ્લોબિન, શુગર ને એ બધું ચેક થાય છે. તો આમાં કેવું હોય, જો હું તમને સ્ક્રીન પર બતાવીશ, આવી 2 સીસી હોય જેમાં તમારે લોહી આપવાનું હોય છે અને એક ડબ્બીઓ એમાં યુરિન આપવાનું હોય અને એ પછી 3 સેમ્પલ તમારે ત્યાં જમા કરાવવાના. હવે સૌપ્રથમ તમે જો મેડિકલ કરાવવા સોલા જતા હો તો સૌથી પહેલા લેબોરેટરી એક્ઝામ જ આપજો, કેમ કે આનું રિપોર્ટ આવતા 2 કલાક લાગે છે, 1 કે 2 કલાક લાગે છે. એટલે તમે આના સેમ્પલ જમા કરીને પછી બીજે બધા વિભાગમાં બી કરી શકો છો. તો આ પછી તમે સેમ્પલ જમા કરી દેશો એટલે 1-2 કલાકમાં રિપોર્ટ આવી જશે. પછી એ રિપોર્ટ તમારે જે ત્યાંથી તમને કેસ કાઢીને આપ્યો હોય ત્યાં તમારે લખાઈ દેવાનું અને ત્યાં ડૉક્ટરના સહી અને સિક્કા. ડૉક્ટરના સહી અને સિક્કા ખૂબ જ જરૂરી છે, કેમ કે સિક્કો નહીં હોય ને તો તમે ફરીથી તમને બોલાવશો અને ખોટા હેરાન થશો. એટલે ખાસ બધા વિભાગમાં જાઓ એટલે સહી અને ડૉક્ટરનો સિક્કો ખાસ કરાવી લેજો. પછી લેબોરેટરી એક્ઝામ પછી ફિઝિશિયન છે રૂમ નંબર 1માં. અહીંયા તમારે નોર્મલ બીપી, પલ્સ ને ઇસીજી એવું બધું ચેક થાય છે. બીપી તમારું નોર્મલ હોય તો એમાં લખી જ દેશે કે નોર્મલ, અને જેટલું હોય એટલું લખીને ડૉક્ટર સિગ્નેચર કરી દેશે. પછી ઇસીજી અને પલ્સ બી એ લોકો એક અલગ જ ત્યાં રૂમ નંબર 1માં જ એક રૂમ છે, ત્યાં તમારું ઇસીજી ચેક કરે છે. અહીંયા ચેસ્ટ પર બધું એ લગાવે છે અને એના દ્વારા ઇસીજી ચેક થાય છે અને એનો એક રિપોર્ટ નીકળે છે. એ રિપોર્ટ ત્યાંથી જ આપે છે અને પછી ડૉક્ટરે જોઈને એમાં સિગ્નેચર અને સિક્કા કરી દે છે. એમાં બી કોઈ હોતું નથી એટલું બધું. પછી ઓર્થો રૂમ નંબર 3માં. ઓર્થોમાં નોર્મલ ચેક જ કરે છે ખાલી. તમે જશો ને એટલે કાં તો અમારે તો કેવું હતું, કાં તો નીચે બેસાડતા પછી આમ હાથ ઉપર કરાવતા, કાં તો એક ઉઠક બેઠક કરાવતા. બસ આટલું ચેક કરીને પછી એ સિગ્નેચર કરી દેતા. એટલે ઓર્થોમાં બી એટલું બધું કંઈ છે નહીં. પછી છે જનરલ સર્જન રૂમ નંબર 103. આમાં ચેક થાય છે હાર્નિયા, હાઇડ્રોસિલ અને અધર ફાઇન્ડિંગ. એટલે તમે આમાં જશો ને એટલે તમારું ચેક કરશે નોર્મલ કે તમને હાર્નિયા છે, હાઇડ્રોસિલ છે, અધર ફાઇન્ડ. તમને પૂછશે કે તમે કોઈ ઓપરેશન કરાવેલું છે કે આના પહેલા કોઈ ઇન્જરી છે, એવું બધું પૂછશે. તો તમારે નોર્મલ જ કહેવાનું. એટલે એ ડાયરેક્ટ પછી ચેક કરીને સિગ્નેચર કરી નાખે છે. એટલું કોઈ હાર્ડ હોતું નથી. અને મેન આ છે, સૌથી વધારે જે ક્વેશ્ચન આવે છે ને ઓપ્થેમોલોજી, આંખ માટેના સૌથી વધારે ક્વેશ્ચન આના આવે છે. હવે આમાં કેવું છે, રૂમ નંબર 204માં તમે જશો ને એટલે સૌપ્રથમ તમારી રાઈટ, લેફ્ટ અને કલર વિઝન, આ 3 વિઝન તમારા ચેક થશે. રાઈટ વિઝનમાં તમારે આ હાથ પર, આ ડાબી આંખ ઉપર આમ હાથ મુકાવશે અને સામે જે નંબર કે જે બી લખેલા હશે શબ્દ એ તમને વંચાવશે એક આંખથી. પછી આ રાઈટ સાઈડની આંખ ઉપર હાથ મૂકવાનું અને પછી વાંચવાનું. જો તમને વંચાઈ જશે તો એ નોર્મલ કરી જ દેશે. અને જો તમારે નંબર હોય ને, કેમ કે નંબર વાળાના જ મેસેજ આમાં વધારે છે કે મારા આટલા નંબર છે, ચાલી જશે કે નહીં ચાલે. તો જો ત્યાં મેં પૂછ્યું હતું અને મેં જોયું બી હતું, 2.5 સુધી ચલાવે છે. જો તમારા 2.5 નંબર સુધી હોય ને તો એ ચલાવી લે છે.
કેમ કે જેને નંબર નહીં હોતો એને તો ફિટ કરી જ દે છે. પછી જે નંબર હોય છે ને એને કેવી રીતે ચેક કરે છે કે પેલા તો આમ જ વંચાવે છે, પછી નહીં વંચાતું તો એને જે આપણે નંબર ચેક કરાવતા સમયે જે લેન્સ પહેરાય છે ને એવી લેન્સ નાખે છે અને પછી એનાથી કહે છે કે વાંચો. જો અઢી નંબર સુધી વંચાઈ જાય ને તો પછી એને ફિટ કરી દે છે, એમાં કોઈ પ્રોબ્લેમ આવતું નથી. અને તમારાથી વધારે હોય તો તમે ઓપરેશન બી કરાવી લેજો મેડિકલ પહેલા જ. જે હવે નેક્સ્ટ ભરતી થનાર છે તો એ લોકો કોઈ પાસ થાય અને એમને લાગે કે હવે મેડિકલ આવવાનું છે તો એના પહેલા જ એ લોકો ઓપરેશન કરાવી શકે છે. કેમ કે લેઝર ઓપરેશન ત્યાં ચલાવે છે અને પૂછે બી જાય તો કહી દેવાનું કે હા હતા નંબર પેલા અને ઓપરેશન કરાવેલું છે. કેમ કે એ લોકો ચેક કરે છે તમારું કે ઓપરેશન થયું છે કે નથી થયું, એટલે કહી જ દેવાનું પહેલા જ. અને ફિટ કરી જ દે છે અઢી નંબર સુધી હોય કાં તો ઓપરેશન કરાવેલું અને તમને ક્લિયર દેખાતું હોય ને તો કરી જ દે છે. એમાં કોઈ એટલું હાર્ડ હોતું નથી કે કોઈને અનફિટ કરે. પછી છે કલર વિઝન. આ વિઝન ચેક થશે એને એટલે એની બાજુમાં જ બીજા નંબરનું રૂમ છે, ત્યાં તમને મોકલશે કલર વિઝન માટે. આમાં એક બુક હોય છે આખી, એમાં બધા આવા નંબર લખેલા હોય છે અને આમ કલર હોય છે. એમાં તમને બુક વંચાવશે કે આ કયો નંબર છે. પછી અમુક પ્લેટમાં આવા રસ્તા બનેલા હોય તો એ પછી એ પૂછે કે આ શું છે, આવું આંગળી ફેરવીને બતાવો. એવું નોર્મલ હોય છે તો જેમને કલર વિઝન હોય એમને આ ના દેખાય નંબર, અને જેમને ના હોય તો એ ક્લિયર વાંચી લે એટલે એ સમજી જાય. પછી અમે બી એ સહી સિક્કો કરી નાખે છે. પછીનો વિભાગ છે ઈએનટી. આમાં તો નોર્મલ તમારા કાન જ ચેક કરે છે ખાલી કે કોઈ પ્રોબ્લેમ તો નથી ને. પેલું એક દૂરબીન જેવું હોય છે એ નાખીને અંદર એ ખાલી કાન ચેક કરે છે ઈએનટી વિભાગમાં. તો આ આટલા વિભાગ થયા 1 2 3 4 5 6. હવે બીજા વિભાગ હું બતાવું તમને. તો હવે પછીનું જે ચેકઅપ છે એ છે સ્કિનનું, જે રૂમ નંબર 202. અહીંયા બી તમે જશો એટલે તમને નોર્મલ ખાલી પૂછશે કે તમને કોઈ સ્કિનનો રોગ છે કે ટેટુ છે શરીર પર, તો તમારે કહી દેવાનું ના નથી, કોઈ સ્કિનનો રોગ નથી. નોર્મલ પૂછે જ છે બધા, એટલે તમારે ના જ પડે કે ના બધું નોર્મલ છે. એ પછી જોઈને એ સિગ્નેચર અને સિક્કા કરી નાખશે. પછી છે ડેન્ટલ વિભાગ. ડેન્ટલ વિભાગ છે રૂમ નંબર 203. અહીંયા તમે જશો એટલે ત્યાં જે ડેન્ટલ હોય છે એ તમને અહીં સુવડાવી દેશે અને પછી એમનું જે ચેક કરવાનું મશીન હોય છે લાઇટથી, એમ અહીંયા નાખીને ખાલી ચેક કરી લેશે કે કોઈ દાંત સડેલું નથી, કે અને હોય તો તમારે એ બદલાઈ દેવાનું. એટલું બધું કોઈ ખાસ જોતા નથી કે નવું નખાયું છે કે એવું કંઈ. એટલે ડેન્ટલ વિભાગમાં આવું નોર્મલ ચેકઅપ જ હોય છે. પછી છે સાયકાટ્રિક રૂમ નંબર 101. અહીંયા તમે જશો ને તો ખાલી પૂછશે જ તમને કે તમને કોઈ બીમારી, કંઈ ખેંચ આવે છે કે એવું કંઈક થાય છે, તો તમારે ના પાડી દેવાની ના કંઈ નથી, એટલે એ બી કરી દેશે. સાયકાટ્રિકમાં બી એવું કંઈ ખાસ છે નહીં. અને એક છે એક્સરે. હવે આમાં કેવું છે કે તમે જેટલા બી વિભાગમાં જશો ને એટલે તમારે ડાયરેક્ટ એન્ટ્રી થઈ જશે, તમારે લાઈનમાં નહીં ઊભું રહેવું પડે. અહીંયા ખાસ ધ્યાન આપજો. તમે જેટલા બી વિભાગમાં જશો ને કહેશો ને કે પોલીસ મેડિકલ ફિટનેસ માટે આવ્યા છે, એટલે ત્યાં જે લાઈન હશે ને નોર્મલ એમની જોડે નહીં બેસાડ, ડાયરેક્ટ તમને અંદર લઈ લેશે. પણ આ એક્સરેમાં એવું છે ને કે બહુ લાંબી લાઈન હોય છે, એટલે તમે જો તમારો કોઈ મિત્ર જોડે હોય તો એમને પહેલાથી અહીંયા ઊભા રાખી શકો છો. કેમ કે આમાં અડધો 1 કલાક તમારે લાઈનમાં જ જતું રહે છે. એટલે કોઈને ઊભા રાખીને તમે આ બધું પતાવીને પછી ત્યાં સુધી અહીંયા બી નંબર આવી જાય. એટલે કોઈ હોય તમારે તો એને લઈ જજો. અને એક્સરેમાં ચેસ્ટનું એક્સરે કરે છે, ચેસ્ટનું જ એક્સરે કરે છે ખાલી. અને પછી એ એક્સરે આગળ એક ત્યાં બી ચેકઅપનું છે, ત્યાં જઈને એક્સરે આપશો એટલે આખું રિપોર્ટ બનાવીને આપે છે. જો અહીંયા હું તમને સ્ક્રીન પર બી રિપોર્ટ બતાવી દઈશ. આવું રિપોર્ટ બનીને આવે છે. એવું લખેલું છે નોટિફિકેશનમાં એના માટે કે અતિશય ફૂલેલી છાતી હોય ને તો એ લોકો નહીં ચલાવતા, એટલે ખાસ ચેસ્ટનું જ એક્સરે કરે છે, બીજું કોઈ એક્સરે કરતા નથી. એક એક્સરે અને એક ઈસીજી, બસ આ બે જ રિપોર્ટ કરે છે મેન તો. બાકીમાં કોઈમાં રિપોર્ટ કરતા નથી, બસ ચેક જ કરે છે નોર્મલ. તો આટલું જ ચેક થાય છે મિત્રો. કોઈએ પણ આમ ગભરાવાની જરૂર નથી. જેનું પણ મેડિકલ હોય, આમે જેટલા બી વિભાગ કીધા આટલું જ ચેક થાય છે. અને આમાં બી આ સાવ નોર્મલ જ છે. અને જો તમને કોઈ પ્રોબ્લેમ હશે બી તો થઈ જશે ત્યાં જ. અમારે તો અમારે 20 જણનું હતું મેડિકલ, એમાંથી કોઈને બી ફેલ નથી કર્યા કાં તો રીમેડિકલ નથી આપ્યું. અને એના પહેલા બી જેટલા લોકોનું મેડિકલ થયું છે હજી સુધી કોઈને ફેલ નથી કર્યા. એટલે બધી વસ્તુ ના કહેવાની, હવે તમે સમજી શકો છો. એટલે તમે ત્યાં શાંતિથી જશો, બધું નોર્મલ જ છે, ચિંતા કર્યા વગર જશો, બધાને મેડિકલમાં પાસ જ કરે છે. અને આના સિવાય બી તમને કોઈ પ્રશ્ન હોય કાં તો આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો, કાં તો પર્સનલમાં મને ટેલિગ્રામમાં બી મેસેજ કરી શકો છો. ત્યાં હું તમને રિપ્લાય આપી દઈશ. અને તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયો તો ત્યાં બી તમે જોડાઈ જજો. ત્યાં આપણે નવી નવી માહિતી આપતા રહીએ છીએ. અને એક ખાસ ધ્યાન એ વાતનું રાખજો કે તમે જેટલા બી વિભાગમાં જાઓ ને તો સહી અને સિક્કા ફરજિયાત કરાવજો. જો સ્ક્રીન પર તમને બતાવું કે તમે
બધા વિભાગ તમારા પતી જશે ને એટલે તમારું ફોર્મ આવું દેખાશે. આમાં ટોટલ તો બહુ બધા વિભાગ છે, પણ એમાં જે 2 વિભાગ છે એ ઓનલી એ ફિમેલ કેન્ડિડેટ માટે હોય છે. એટલે ત્યાંથી જ તમને ચોકલી મારીને જ આપશે, ત્યાં તમારે નહીં જવાનું. ત્યાં ફક્ત ફિમેલ માટે હોય છે. તો બીજા જે બી વિભાગમાં તમે જાઓ ત્યાં તમે સહી અને સિક્કા ખાસ કરાવજો, જો તમને સ્ક્રીન પર દેખાયું હશે. અને એ સહી સિક્કા થયા પછી તમારે આરએમ ઓફિસમાં જવાનું. પછી જે આરએમઓ છે એ તમને ફાઇનલ સિગ્નેચર કરીને આપશે અને ત્યાંથી એક મેડિકલ સર્ટિફિકેટનું ફોર્મ આપશે. પછી ત્યાં તમારું એક થંબ લેશે, એમાં ફોટો લગાડવાનો છે, ફોટો લગાવીને તમારું થંબ લેશે અને એમાં બી એક આરએમઓ સિગ્નેચર કરશે. એ થઈ જશે પછી તમારું મેડિકલ પૂર્ણ થયેલ ગણાશે. અને એ અમારું તો ત્યાં જ જમાઈ લઈ લીધું હતું અને ત્યાંથી જ પછી ડાયરેક્ટ એ લોકો કદાચ મોકલી દેતા હશે. એટલે એ તમારું થઈ જાય એટલે તમારું મેડિકલ પૂર્ણ થયેલ ગણાશે. અને એના પછી જે છે એ તમે બોન્ડ જમા કરાવી શકો છો ટ્રેનિંગ પહેલા ક્યારે પણ. તો જેને બી કોઈ પણ પ્રશ્નો હવે તો એ કમેન્ટમાં જણાવજો, ત્યાં હું તમને રિપ્લાય આપી દઈશ. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.